નમસ્કાર મિત્રો, હાલો કટિયા બોર ખાવા. ઝીણા ઝીણા જે જુઓ કટિયા બોર ખાવા છે ને, હે મસ્તીના ઝીણા ઝીણા કટિયા બોર. જ્યારે અમે નાના હતા ને તે આવા બોર વીણવા હાટું બધા આખી શેરીના બધા મિત્રો ભેગા થઈને અને વાડીઓમાં જતા બોર વીણવા, અને ઘરે બોર વીણીને આવતા ખિસ્સા ભરી ભરીને. કોઈ ખિસ્સા, કોઈ જબલા ભરતા, ઠેલિયું લઈને જતા અને ભરતા. ને આ ખાવાની કાંઈ મજા આવતી એની વાત પૂછોમાં. કારણ કે હવે ક્યાંય આવા વાડીઓમાં બોવડી રહ્યું નથી. આવું પડતર ગૌસર કે ગમે ને બહાર જમીન રોડમાંથી હોય ત્યાં હોય બોર. એટલે આજ બોર ભાડ્યા, ગાડી ઊભી રાખી દીધી. મેં કહું હાલો આજ તો બોર ખાવા છે. કટિયા બોર એવા છે ને, આ સણિયા બોર. આ સણિયા બોર એવી વસ્તુ છે કે ગમે એટલા ખાવ ને ધરાવ નહીં, કે મારું મોઢું પાછું ન વળે. ગમે એટલા બોર ખાવ તેમ ધરાવ નહીં. મજા જ આવે કરે ખાવાની. જોવો તેમ. અને કોણે કોણે આ રીતે વીણીને ખાધા છે કોમેન્ટ કરજો. અમે તો બહુ ખાધા વીણી વીણીને, એટલે આજ વિડીયો અપલોડ કર્યો છે. કારણ કે આ બોર ખાવાની મજા જ કંઈક ઓર છે. હા હા, મોજ આવી જાય, મસ્ત ને લાગે. તાજા વીણેલા હોય ને, તાજા તાજા લાવીએ કહેવાય. બોવડીમાંથી સીધા જ તોડીને ખાવાના. અને આ બોર ખાવાની કાંઈ મજા છે. આ બોર ખાવાની મજા જ કાંઈક ઓર છે. નાનપણમાં કોણે કોણે ખાધા છે કોમેન્ટ કરજો, અને વિડીયોમાં બન્યા રહીજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આ વસ્તુ છે ને ગામડે વાડીએ મળે. આ કટિયા બોર ગમે એટલા ખાઈએ ને મોઢું પાછું ન વળે. અને તમને ખાવાનું જ મન થાય. ખાસ કરીએ. ભાળી ગયો, આખી બોવડી ભરી હતી. એટલે મેં ગાડી ઊભી રાખી દીધી તરત જ. મેં કહું હવે બોર ખાવા છે. ભાળી ગયો છું, મન થઈ ગયું બોર ખાવાનું. કારણ કે ઓલી અવડી ઢાંકણું આવે ને, બૂસ અવડી ઢાંકણી પવાલી, એ અવડી પવાલીના અત્યારે બોરના 10 રૂપિયા લે છે. તો આ તો લાવ્યો છે વીણીને ખાવાના, મોજ કરવાની ભાઈ.